મેળો, અહીંયા બ્રેક ડાન્સ છે, તેમજ અહીંયા ઘણી બધી વસ્તુઓ છે. આ જે એક અલગ જ રાઈડ છે તે તમને ઉપર લઈ જઈ રહી છે અને ગોળ ગોળ પણ ફરે છે. એની પછી હોડી છે, બ્રેક ડાન્સ છે, પ્લેન છે, એમ ઘણી બધી અલગ અલગ રાઈડો તમને જોવા મળશે. ને અત્યારે ફૂલ તડકો છે અને બપોરના વાગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો ફાઇનલી દોસ્તો આજે આપણે આવી ગયા છીએ તરણેતરના મેળે અને મિત્રો અહીં ખૂબ એવું વિશાળ જે ભવનાથ મંદિર છે ને કુંડ છે બહુ મસ્ત. તમે જોઈ શકો છો કે બધા લોકો નાય છે ને આજે આવ્યા છે આપણે તરણેતરના મેળે. તો મેળો નિહાળવાનો છે ને આપણે દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. છે તો હવે આપણે તેના દ્રશ્યો નિહાળી લઈશું કે કઈ કઈ અહીંયા ઘટના બની ગઈ છે. મહાદેવના દર્શન જઈ રહ્યા છીએ અને અહીંયા જે કહેવાય ને મહાભારત વખતના જે અર્જુન દ્વારા જે માછલીની આંખ વીંધવામાં આવી હતી તે આ જગ્યા છે. તો ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ. હવે સાક્ષાત ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા જવા માટેનો સમય આવી ગયો છે. ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. અને મંદિરની અંદર એક્ઝેક્ટ પ્રવેશ કરતા અહીંયા તમને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન જોવા મળશે. ફૂલોથી સરસ મજાનું શણગારેલું છે. મંદિરની અંદર એક્ઝેક્ટ જે કહેવાય ને પ્રવેશ કરતા મંદિરની તમે ચારે બાજુ ઉપર શિખરમાં પણ જોઈ રહ્યા છો કે જૂનવાની તેમનું કામકાજ છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. હવે પહેલાના સમયમાં જે પાપ પુણ્યની બારી હતી તે જગ્યા ઉપર આવી ગયા છે. તો ચાલો આપણે ઘણા ભાવિ ભક્તો તે જગ્યા ઉપરથી ગરકીને નીકળે છે, આપણે પણ ટ્રાય કરશું. ચાલો હવે આપણે પાપ પુણ્યના બારીમાંથી પસાર થઈએ. પુણ્યની બારી છે, આપણે આમાંથી પસાર થઈ ગયા છીએ. મિત્રો મેળો ફૂલ જામી ગયો છે, તમે જોઈ જ રહ્યા છો. જય હો. જે એક અલગ જ રાઈડ છે તે તમને ઉપર લઈ જઈ રહી છે અને ગોળ ગોળ પણ ફરે છે. એની પછી હોડી છે, બ્રેક ડાન્સ છે, પ્લેન છે, એમ ઘણી બધી અલગ અલગ રાઈડો તમને જોવા મળશે. ને અત્યારે ફૂલ તડકો છે અને અત્યારે હાલ પૂરતી બંધ છે, તે રાતે શરૂ થશે એમ જણાવવામાં આવ્યું છે.
નાના નાના બાળકો માટે પણ અલગ અલગ એક્ટિવિટી છે, મોટી મોટી રાઇડો છે આપણી માટે, એ નાના છોકરા માટે પણ તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા સરસ મજાની નાની એમથી હોડી છે. ત્યાર પછી આગળ બતાવું તમને, આવતા રહ્યો. અહીંયા સરસ મજાની નાની નાની કહેવાય ને રેલગાડી આમથી આમ આટલો કરી રહી છે. એ પણ એની રીતના મોજ લઈ રહ્યા છે. ટૂંકમાં બોલ છે. રેલગાડીના ડબ્બા છે. અહીંયા મિત્રો એક સાથે આકાશમાં હવામાં ઉડે એવા ગુબ્બારા તમને બતાવું. આ